જય શ્રી મહાકાલ, સ્વાગત છે તમારા બધાનું એક નવા વ્લોગમાં। તો આજનો વ્લોગ તો આપણે ફટાફટ હડબડીમાં ચાલુ કર્યો છે, કેમ કે અત્યારે ઓલરેડી 11:15 થઈ ગયા। બહુ મસ્ત લેટ થઈ ગયું કોલેજ જવા માટે। પહેલાં હર્ષને સ્કૂલે ડ્રોપ કરીને પછી કોલેજ જવાનું છે, તો હવે ફટાફટ આખો વ્લોગ જોજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, અને જો વ્લોગમાં બન્યું રહેવાનું બસ। તો કોલેજ જવામાં તો રિયલમાં મોડું થઈ જ ગયું હતું, તો બધા ક્લાસમાં બેસી ગયા હતા ને કોઈ આવ્યું નહોતું પ્રોફેસર, એટલો બધો વાંધો ન આવ્યો। બાકી જો અત્યારે એક લેક્ચર પૂરો થઈ ગયો અને હવે બધા અહીંયા આવી ગયા વોશરૂમ બ્રેકમાં। પરંપરા અનુસાર પરંપરા અને પ્રતિષ્ઠા લેક્ચર બહાર નીકળવાની થઈ ગયો। આ બધા ગાંડા કાઢી હા, એટલે આવું કોણે કીધું તું કરવાનું? આજે કેટલા લેક્ચર હશે? આજ 3 વાગે વળી જવાની ભૂખ લાગી બોલ તો લેક્ચરમાં વખાણ તો કઈ યાર। અરે યાર એવો બધો વખાણ કરાય ડિબેડવાની હે તને તો કેમ? કારણ તને હારા આન્સર તને આવડી જતા હતા, તો પછી હવે વિચારવું પડે અમારે કઈ કેમ કે હવે હું કરું, નેક્સ્ટ લાઈન કઈ લેવી અમારે। તારી પડી ને જ પહેલા દિવસે આજ તને ખબર હું થયું કે આડું થયું શેમાં? બધાય ને આવડે ડિબેડવાની હે। લાસ્ટ ફૂલ ફોર્મ નતું આઈએલ વાંચીને આવી હતી બધી? ના, સર કે ફર્સ્ટ ડે મેં એમને કહી દીધું ક્વેરી લેંગ્વેજ। આવડી કે બધી હા સાચું એન શોર્ટમાં એક મારો દિવસ તો બહુ મસ્ત ગયો। મારા માટે જ આખા ક્લાસ તાલી વગાડી એટલે તો કોલેજેથી આવી ગઈ, અને હજી આજે પણ હું વહેલી જ આવતી રહી, કેમ કે આજે પણ 2 લેક્ચર હતા, બહુ વધારે કાંઈ લેક્ચર હતા નહીં આજે। સો આપણે 2:30 આવી ગયા અને થોડી વાર બેઠા હતા, પછી આવતા રહ્યા। તો ગાઈઝ, આજના વ્લોગમાં આપણે બનાવવાના છીએ એક એવી રેસીપી બટેટાની કે જે તમે મે બી ટ્રાય કરી પણ હોય, ના કરી પણ હોય, પણ આઈ એમ ડેફિનેટલી શ્યોર કે 90% નહીં ટ્રાય કરી હોય, 10% એવા હશે જેને ટ્રાય કરી હશે મારા જેવા। અત્યાર સુધી તમે બટેટામાંથી ઘણી બધી રેસીપી બનાવી છે, મોસ્ટ ફેમસ ચિપ્સ ખાધી છે આપણે। ચિપ્સની જેમ જ અત્યારે બટેટાની છાલમાંથી એક રેસીપી આવી હતી, માસ્ટર શેફમાંથી રેસીપી આવી છે। સો આપણે ટ્રાય કરવાના છીએ, જોઈ કેવીક બને કેવીક નહીં। રેસીપીમાં એવું છે કે છાલને તેલમાં તળી નાખવાની, એના ઉપર થોડાક સ્પાઇસીસ નાખી દેવાના છે। સો લેટ્સ સી કેવું બને છે કેવું નહીં, અને બધાને પૂછી ટેસ્ટ કેવો છે પહેલાં આપણે બનાવી લે। ઓકે, સો લેટ્સ સી। ફર્સ્ટ ઓફ ઓલ તેલ નાખી દીધું છે। આ તેલ આવી જાય એટલે આપણે આ બટેટાની છાલ છે એમાં નાખીને ખાલી તળી જ લેવાની છે। એના પછી એમાં જે આપણે નાખવું એ પ્રમાણે ચટણી, જીરું, મીઠું, મેગી મસાલો કે જે કાંઈ પણ નાખવું એ નાખી લેશું। તો હું આમાં નાખું છું થોડીક ચટણી, જીરું એન્ડ નમક, સોલ્ટ, મીઠું જાજુ ન પડી ગયું હોય તો સારું। હવે તો આપણી જે રેસીપી હતી એના શું કહેવાય તો મને ખબર નહીં, પણ બટેટાની છાલમાંથી ચિપ્સ કહી હતી, ચિપ્સની જેમ જ હતી, એટલે ચિપ્સ કહેવાય। બટેટાની છાલની ચિપ્સ બનાવી આપણે, રેડી છે અત્યારે, જોઈ શકો છો તમે। અને હવે આપણે જોયાની ટેસ્ટ કરી કે કેવો છે કેવો નહીં। પહેલાં હું નહીં કરું, પહેલાં મમ્મીને અને બધાને ચખાડી, પછી હું તમને કહું કે આનો ટેસ્ટ કેવો છે। તો પહેલાં મમ્મી પાસે જાય આવી ગઈ મમ્મી, હવે તું ચાખીને કે કેવીક છે અને કેવી નહીં એ જોવાનું બંધ કરીને, મને ખબર થોડુંક ઓઈલી હોય। કેવું લાગ્યું? સાચું બહુ મસ્ત નમકીન છે, એકદમ સરસ દેવું। એટલે ચિપ્સ નમકીન, હા, પણ સાચો રિવ્યુ ના એકદમ બહુ મસ્ત છે। ક્યારેક ક્યાંક તમને નમકીન ખાવાનું મન થાય ને ઘરમાં, તો આ રીતે કરીને ખાઈ શકો, બહુ જ મજા આવે। મને તો બહુ ગમી। કરું, મમ્મીએ તો કીધું બહુ મસ્ત છે, તો આપણે જોઈએ હવે કેવું છે કેવું નહીં। પેલા ફ્રેમમાં આવી જાવ, લાગ્યું? એકદમ મસ્ત છે। હા, તમને ખબર આપણે ચિપ્સ ખાતા હોય, જે છેલ્લી એવી એક ચિપ્સ આવે ખબર કે જેમાં બટાટાની છાલ વધારે રહી ગઈ હોય, એવું મને એમાં તળી નથી વધારે, પણ તમે વધારે તળશો ને તો વધારે ક્રન્ચી રહે। મેં થોડીક ઓછી તળવા દીધી હતી, પણ ના, રિયલી ટેસ્ટ બહુ ગુડ છે। તમે ઘરે ટ્રાય કરવી હોય તો કરી શકો છો આ રેસીપી। નમકીન કહેવાય કે જી કેવું હોય, આપણે આને બટાટાની છાલની ચિપ્સ કહેવું, એઝ યુ વિશ જે કહેવાય કે જો, બટ સક્સેસફુલ
રિવ્યૂ સક્સેસફુલ, તો તમે ટ્રાય કરી શકો છો. જેમને પણ ઘરમાં છે ને ચિપ્સ ન ખાવા દેતા હોય ને એમ કહેતા હોય ને કે ચિપ્સ ન ખવાય, ઓઇલી ફૂડ કે ગમે કહેતા હોય ને, એના માટે બહુ મસ્ત આઈડિયો કે જ્યારે પણ મમ્મી ઘરે બટેટાનું શાક બનાવે ને જે એની છાલ રહેવા દે ને, બસ એ છાલનો ઉપયોગ કરીને આપણે ચિપ્સ બનાવીને મોજ કરી શકો છો. તમે ચિપ્સનો આનંદ માણી શકો છો. આઈડિયા છે, ટ્રાય કરો, મજા આવે તો. ન કરે કરો, બહુ મજા આવશે. હજી હર્ષ બાકી છે, હર્ષ આવે ને સ્કૂલેથી એમ તેડવા જ જવાનો છો. ભાઈ 5 વાગી ગયા, તો હવે હર્ષ આવે ફટાફટ તેડવા જાઓ અને એ આવે એટલે એને ટેસ્ટ કરાવો. હર્ષ આ જો બનાવ્યું આને કહેવાય બટેટાની છાલની ચિપ્સ. આ ખાલી છાલ જ છે, ખા કેવી છે કેવી મસ્ત છે. સારી પહેલી વાર કઈક વસ્તુ સારી. હા જાન